કિસ્મતના દરવાજા ક્યારે ખુલી જાય છે તે કોઈને ખ્યાલ નથી। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન પણ અનેક લોકોની કિસ્મત ખુલી છે અને તેઓ રાતોરાત સ્ટાર પણ બન્યા છે। મહાકુંભમાં માળા વેચનારી કામણગારી મોનાલિસા તેમનાની એક છે। મહાકુંભની શરૂઆતથી જ મોનાલિસા પોતાની સુંદર આંખો માટે ખૂબ જ વાયરલ થઈ હતી, પરંતુ હવે તેની કિસ્મત બદલાઈ છે અને તેને બોલિવૂડની એક ફિલ્મની ઓફર પણ મળી છે। જુઓ આ ખાસ રજૂઆત। उत्तर प्रदेश में आयोजित प्रयागराजનો महाकुंभ पहला દિવસથી લોકચર્ચાનો વિષય બન્યો છે। અહીં આવનારા સંતો, મહાત્મા, ઋષિઓ સહિત ઘણા લોકો સોશિયલ મીડિયા પર ચમકી ગયા છે। મહાકુંભમાં પોતાની ભૂરી અને મોટી આંખોથી ચર્ચામાં આવેલી અને માળા વેચી અને જીવન નિર્વાહ કરતી મોનાલિસા પણ ઘણી જ વાયરલ થઈ હતી। મોનાલિસાની સુંદરતાના લોકો દીવાના થઈ ગયા હતા। જો કે હવે તેના નસીબના દરવાજા ખુલી ચૂક્યા છે અને હવે તે ફિલ્મોમાં જોવા મળી શકે છે। ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રા પોતે મોનાલિસાને તેના ઘરે મળવા માટે આવ્યા હતા અને તેને ફિલ્મની ઓફર કરી અને આ ખાસ મીટિંગનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો। नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा। मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर, और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई। सारे मुद्दों पर बातचीत हुई और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं। और आज से मतलब जो मैंने बीड़ा उठाया था तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई है आज से। हाल એવું લાગી રહ્યું છે કે મોનાલિસાની તકદીર આડેથી પાંદડું હટી ચૂક્યું છે અને એની પાસે લક્ષ્મી સામે ચાલીને આવી રહી છે। તેથી હવે ટૂંક જ સમયમાં મોનાલિસા બોલિવૂડમાં પગ મૂકી શકે છે। નિર્દેશક સનોજ મિશ્રા 20 કરોડ રૂપિયાના ખર્ચે ધ ડાયરી ઓફ મણિપુર નામની એક ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં મોહક વ્યક્તિત્વ ધરાવતી મોનાલિસા મુખ્ય અભિનેત્રીનો લીડ રોલ કરતી જોવા મળી શકે છે। मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है। तो मोनालिसा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है ना। कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। तो मेहनत करोगे ना फिल्म के लिए? जरूर मेहनत करोगी जब तो आगे बढ़ोगी ना। हाँ ना, बढ़ने का मन है, आगे बढ़ेंगे ना। जज्बा चाहिए है, और वो मेरे ख्याल से बच्ची है भी और इसको तैयार करना है हम लोग की सबकी जिम्मेदारी। વાસ્તવમાં વાયરલ ગર્લ મોનાલિસા અને તેના પરિવારે આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયારી દર્શાવી છે। આ ફિલ્મમાં મોનાલિસા એક નિવૃત્ત આર્મી ઓફિસરની પુત્રીની ભૂમિકા ભજવશે। તેનું શૂટિંગ એપ્રિલ અને જૂન વચ્ચે ઉત્તર અને પૂર્વ ભારતના વિવિધ વિસ્તારોમાં થશે। તે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં રિલીઝ પણ થઈ જશે। શૂટિંગ પહેલા મોનાલિસા મુંબઈમાં 3 મહિના માટે અભિનયની તાલીમ લેશે। વાસ્તવમાં થોડા સમય પહેલા જ મોનાલિસાનો એક વિડીયો વાયરલ થયો હતો અને જે બાદ તે સોશિયલ મીડિયાની સ્ટાર બની ગઈ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।